નમસ્કાર. આપણી આસપાસ કેટલીય વસ્તુઓ હોય છે, જેમ કે ચમચી, નળ કે પછી નવી બાઇકનું હેન્ડલ. કેટલી બધી ચમકતી હોય છે નહીં? વેલ, આ ચમક પાછળ એક આખી વૈજ્ઞાનિક પ્રક્રિયા છુપાયેલી છે. એને કહેવાય છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. ચાલો આજે એને જ બરાબર સમજીએ. રોજિંદા જીવનમાં આવી ચળકતી વસ્તુઓ આપણે કેટલીય વાર જોઈએ છીએ, પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આ ચમક આવે છે ક્યાંથી? શું આ ખાલી પોલિશ કરેલું હોય છે કે પછી એની પાછળ કોઈ ઊંડું વિજ્ઞાન છે? તો જવાબ છે હા, આની પાછળ એકદમ મજેદાર વિજ્ઞાન છુપાયેલું છે. તો આજના આ સેશનમાં આપણે સૌથી પહેલાં એ સમજીશું કે આ ચમક પાછળનું વિજ્ઞાન શું છે. પછી આ પ્રક્રિયા માટે જરૂરી સર્કિટ કેવી રીતે બનાવવી એ જોઈશું. અને ત્યાર પછી આખી ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રવૃત્તિ જાતે કરીને સમજીશું. આ ટેકનોલોજી આપણા ઘરોમાં ક્યાં ક્યાં વપરાય છે એની પણ વાત કરીશું. અને છેલ્લે આ ચમકની પાછળ છુપાયેલી પર્યાવરણીય કિંમત પર પણ એક નજર નાખીશું. તો આ બધી ચમકનો જે પાયો છે એ છે વીજળીની રાસાયણિક અસર. ચાલો એને જરા ઊંડાણથી સમજીએ કે વીજળી કેવી રીતે રસાયણોમાં ફેરફાર લાવી શકે છે. જુઓ, એકદમ સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે આપણે કોઈ ખાસ પ્રકારના પ્રવાહીમાંથી, જેને આપણે વાહક દ્રાવણ કહી શકીએ, એમાંથી વીજળી પસાર કરીએ છીએ, ત્યારે એ પ્રવાહીના અણુઓ તૂટે છે અને નવી રીતે જોડાય છે. આ જે ઘટના બને છે ને, એ જ ઇલેક્ટ્રોપ્લેટિંગનો મૂળભૂત સિદ્ધાંત છે. પણ આ રાસાયણિક પ્રતિક્રિયા એમ જ નથી થતી. એના માટે વીજળી પર આપણો પૂરો કંટ્રોલ હોવો જોઈએ. અને એ કંટ્રોલ માટે એક સાચું અને સંપૂર્ણ ઇલેક્ટ્રિક પરિપથ એટલે કે સર્કિટ બનાવવી ખૂબ જ જરૂરી છે. ચાલો જોઈએ કે એ બને છે કેવી રીતે. અહીંયા સૌથી મહત્વની વાત સમજવા જેવી છે. બેટરીના બે છેડા હોય છે, ધન ધ્રુવ એટલે કે પ્લસ અને ઋણ ધ્રુવ એટલે કે માઇનસ. તો ધન ધ્રુવ સાથે આપણે એ ધાતુ જોડીશું જેનો ઢોળ ચડાવવો છે, જેમ કે તાંબુ. અને ઋણ ધ્રુવ સાથે આપણે એ વસ્તુ જોડીશું જેના પર ઢોળ ચઢાવવો છે, માની લો કે લોખંડની ચાવી. આ જોડાણ એકદમ બરાબર હોવું જોઈએ, નહીંતર પ્રક્રિયા ઊંધી થઈ શકે છે. તો સર્કિટ બનાવવી બહુ સહેલી છે. પહેલાં બેટરીના ધન છેડાને ઢોળ ચડાવવાની ધાતુ સાથે વાયરથી જોડો. પછી ઋણ છેડાને જે વસ્તુ પર ઢોળ ચડાવવાનો છે એની સાથે જોડો. અને જેવી આ બંને વસ્તુઓને આપણે પેલા ખાસ દ્રાવણમાં ડૂબાડીશું, એટલે તરત જ આપણી સર્કિટ પૂરી થઈ જશે અને વીજળી વહેવાનું શરૂ કરી દેશે. ચાલો હવે આપણે મુખ્ય પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. આપણો પરિપથ તૈયાર છે અને હવે આપણે વિજ્ઞાનની કામ કરતું જોઈશું. એક ધાતુ બીજી ધાતુ પર કેવી રીતે ચડે છે એ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પ્રવૃત્તિ શરૂ કરતા પહેલા ઇલેક્ટ્રોપ્લેટિંગની વ્યાખ્યા બરાબર સમજી લઈએ. આ એક એવી પ્રક્રિયા છે જેમાં વીજળીનો ઉપયોગ કરીને એક ધાતુ પર બીજી ધાતુનું એકદમ પાતળું પડ ચઢાવવામાં આવે છે. આ પડ ખાલી સુંદરતા નથી વધારતું, પણ એ વસ્તુને રક્ષણ પણ આપે છે. આ પ્રક્રિયા ખૂબ જ સીધી સાદી છે. આપણે કોપર સલ્ફેટનું એક દ્રાવણ બનાવીશું. આપણે સર્કિટને એમાં ગોઠવીશું અને પછી લગભગ 15 મિનિટ માટે વીજળી ચાલુ કરી દઈશું. આ 15 મિનિટ દરમિયાન પેલી બીકરની અંદર જ એક નાનો જાદુ થશે. તો ખરેખર અંદર થાય છે શું? જેવી વીજળી પસાર થાય એટલે ધન ધ્રુવ પર જે તાંબાની પ્લેટ હતી એમાંથી તાંબાના નાના નાના કણ છૂટા પડીને દ્રાવણમાં ઓગળી જાય છે. પછી આ કણ ઋણ ધ્રુવ પર રહેલી આપણી લોખંડની ચાવી તરફ ખેંચાય છે અને એની સપાટી પર એક સરખું પાતળું પડ બનાવીને જમા થઈ જાય છે. અને બસ થઈ ગયું ઇલેક્ટ્રોપ્લેટિંગ. લોખંડની ચાવી પર તાંબાનો ઢોળ ચડી ગયો. આ તો આપણે એક નાનો પ્રયોગ કર્યો, પણ આ ટેકનોલોજી આપણા રોજિંદા જીવનમાં કેટલી બધી જગ્યાએ વપરાય છે એનો તો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. ચાલો એના કેટલાક ઉદાહરણો જોઈએ. કારના ચળકતા બમ્પરથી લઈને બાથરૂમના નળ સુધી એક ક્રોમિયમનું પ્લેટિંગ હોય છે. આપણે જે સસ્તા ઘરેણાં પહેરીએ છીએ એને સોના ચાંદી જેવો દેખાવ આપવા માટે પણ આ જ પ્રક્રિયા વપરાય છે. લોખંડને કાટથી બચાવવા માટે એના પર ઝિંકનો ઢોળ ચઢાવાય છે. અને આપણે જે ફૂડ કેન વાપરીએ છીએ એમાં અંદર ટીનનો ઢોળ હોય છે, જેથી ખોરાક સુરક્ષિત રહે. ખરેખર આ પ્રક્રિયા બધે જ છે. પણ દરેક ટેકનોલોજીની જેમ આ ચમકની પાછળ પણ એક કિંમત છુપાયેલી છે. હવે આપણે આ પ્રક્રિયાના એક ગંભીર પાસા પર વાત કરીશું, અને એ છે પર્યાવરણ પર તેની અસર. આ સવાલ પૂછવો ખૂબ જ જરૂરી છે. શું ઉદ્યોગોમાં જે મોટા પાયે આ પ્રક્રિયા થાય છે એ પર્યાવરણ માટે એકદમ સલામત છે? જવાબ છે ના.
મુખ્ય સમસ્યા એ છે કે પ્રક્રિયા પછી જે કેમિકલવાળું દ્રાવણ વધે છે એનો નિકાલ ક્યાં કરવો. આ દ્રાવણોમાં ઘણા ઝેરી રસાયણો હોય છે અને એને એક અત્યંત પ્રદૂષિત કચરો ગણવામાં આવે છે. એના નિકાલ માટે ખૂબ જ કડક નિયમો હોય છે, પણ દુર્ભાગ્યે એનું પાલન હંમેશા થતું નથી. અને અંતે આ આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. એક બાજુ આપણને ટકાઉ અને સુંદર દેખાતી વસ્તુઓ જોઈએ છે અને બીજી બાજુ પર્યાવરણને બચાવવાની આપણી જવાબદારી પણ છે. તો આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે સ્થાપિત કરી શકાય? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવાની જરૂર છે.